શિયાળાની સુપરહિટ રેસીપી લીલા ચણાનું શાક. ચાલો આની ઝટપટ રેસીપી બતાવું. આના માટે મેં એક તપેલીમાં ગરમ પાણી કરી તેમાં મીઠું નાખી અને લીલા ચણાને બાફી લીધા છે. ચણા બફાઈ જાય પછી તેના વઘારની તૈયારી કરી છે. એક કઢાઈમાં તેલ મૂકી જીરું, લાલ મરચું, સ્ટાર ફૂલ, તમાલપત્ર નાખી અને ચોપ કરેલી ડુંગળી ઉમેરી છે. આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરી છે. એને સારી રીતે સાંતળી અને લીલી ડુંગળીને ચોપ કરીને ઉમેરી છે. ટામેટાની પ્યુરી કરીને ઉમેરી છે. મીઠું નાખી અને સારી ગ્રેવી તૈયાર કરી લેવી. ગ્રેવી થઈ જાય પછી તેમાં લીલું લસણ ઉમેર્યું છે અને લાલ મરચું, હળદર અને ધાણા જીરુંની પેસ્ટ ઉમેરી છે. હવે સરસ ગ્રેવી તૈયાર થઈ જાય પછી લીલા ચણાને પાણી સાથે જ નાખી દેવા. હવે તેને સારી રીતે મિક્સ કરી લેવું અને તેમાં મેં મેશ કરેલા થોડા લીલા ચણા નાખ્યા છે. આનાથી રસો ઘટ્ટ થશે. હવે ગરમ મસાલો અને લીલું લસણ, કોથમીર ઉમેરી અને લીલા ચણાનું શાક તૈયાર છે. હવે તેની સાથે રોટલા પણ બનાવી લઈએ. રેસીપી ગમે તો વિડીયોને લાઇક જરૂરથી કરજો. અહીંયા સરસ રીતે મેં રોટલા પણ બનાવી લીધા છે. આવજો.